આખો દિવસ ધૂળેટી રમી રમીને એટલા થાકી ગયા હતા ને એ વાત જ ન પૂછો. પણ અમારી સોસાયટીમાં એટલું સારું છે કે જ્યારે પણ કંઈ પણ ફેસ્ટિવલ હોય તો સાંજનું જમવાનું અમે ગલીમાં મળીને બધા જ રાખી લઈએ, જેથી થાક લાગ્યો હોય તો ઘરે લેડીઝને જમવાનું પણ ન બનાવે. કારણ કે આખો દિવસ ધૂળેટી રમી રમીને એટલા થાકી ગયા ને જઈને બધા, તો એમ થાય કે જો તૈયાર જમવાનું મળે તો મજા આવી જાય. તો અમે દર વર્ષે આ રીતના દરેક તહેવારમાં રાતનું જમવાનું રાખી લઈએ, જેથી બધાને મજા આવે. બપોરે તો એટલા રમ્યા ને કે બહુ જ થાકી ગયા હતા. અમારા જમવામાં એટલું બધું પબ્લિક થઈ ગઈ હતી બપોરે સોસાયટીમાં કે જે પુરુષો હતા તેમની બાજુ તો કંઈ રહ્યું જ ના. તો રાતે ડિસાઈડ થયું કે પહેલાં લેડીઝ બધું જમવાનું બેસશે અને બધા પુરુષ જમી લેશે, ત્યાર પછી જ લેડીઝ જમવા બેસશે. તો અમારી ગલીમાં ટોટલ ઘર છે, એમ તો અમારા બહુ બધા ઘર છે, પણ અમારી ગલીમાં જ અમે રાખ્યું હતું જમવાનું. તો બધા જ સરસ મજાનું હસતા મોડે જમવા આવી ગયા હતા અને મજા પડી ગઈ જમવાની. અમારી ગલીનું નામ અમે ગોકુલધામ આપ્યું છે, કારણ કે અમે એ રીતના બધા સંપીને જ રહીએ છીએ અને એકબીજાની તકલીફો અને બધું સમજીએ છીએ. અમારી ગલીમાં એમ જોવા જાય ને તો ટોટલ 20-22 ઘર હશે. તો અમે આજનું જમવાનું 80 કે 100 માણસ જેટલા હતા એમનું રાખ્યું હતું. તો આ રીતના છોકરાઓને પણ મજા પડી ગઈ અને માણસોને પણ, કારણ કે એમને સરસ પહેલાં જ બેસીને જમાડી લીધા અને ત્યાર પછી લેડીઝ સૌથી લાસ્ટમાં જમવા બેઠી, ત્યારે પુરુષોએ પીરસ્યું. ને આજે અમારી જમવાની થાળી કંઈક આ રીતની હતી, એમાં આ રીતનું હતું. બહુ જ મજા આવી.